હેલો દોસ્તો, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ હવે આ વ્લોગની અંદર આજે વરસાદ જેવો માહોલ છે, તો હું વાડીએ આવેલું છું, અમારી ભજન વાડીએ. અને મારા ભાઈ અને બધા ફેમિલી ત્યાં છે. અમારો શોખ છે કે શાકભાજી કે એવું બધું અમે વાવીએ, તો આ વ્લોગની અંદર તમને જોવા મળશે. તો બને રહો આ વ્લોગની અંદર. જો મિત્રો, વરસાદ ઉપર તૈયારી છે અને વાવેતર ચાલુ છે. વરસાદ ચાલુ છે એટલે વાવેતર કરી નાખીએ. કાલે શાકભાજી થોડી ઘણી વાવી હતી, પણ થોડુંક હજી બીજ રહી ગયું હતું, તો વાવી નાખીએ. કાકડી છે, ઘીસોડી છે, દૂધી છે. ઓર્ગેનિક છે કે નથી ભાઈ? ઓર્ગેનિક. આ તો તમને કદાચ ખ્યાલ હશે, અમારો ફાર્મ હાઉસ મને કહેવાની જરૂર નથી, 2-3 વિડીયોમાં આવી ગયું છે. કાનજીભાઈ બરાબર ને? રાઈટ. તો ચાલો મિત્રો, કામ ચાલુ કરી નાખીએ, કારણ કે વરસાદ પડી રહ્યો છે. અને તો મિત્રો, ફાર્મ હાઉસ પર કામ કરવાની ત્યારે મજા આવે જ્યારે વરસાદ પડતો હોય, ત્યારે મજા આવે. આમ તો તડકાને હોય ત્યારે એટલી બધી મજા ના આવે, કારણ કે ગરમી હોય તો કંટાળો આવે. મિત્રો, આ છે દૂધીનો બીજ. દૂધીનો હલવો. દૂધીનો બીજ છે, અને વાવેતર કરું છું. થોડાક જ સમયમાં 1-2 મહિનાની અંદર આ ભીંત ઉપર ચડી જશે. અત્યારે તો જીવડા દોડે છે ભીંત ઉપર, પછી ઘીસોડી ને દૂધી ને એ બધું આવી જશે. હેલો મિત્રો, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે પાછા માંડવી, કારણ કે બેનનો ફોન આવ્યો હતો કે આજે મહેમાન આવે છે, અને જઈએ માંડવી. અને તમે વ્લોગમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે હું પાછો ફરીથી 2 દિવસ પછી અહીંયા આવ્યો છું વાડીએ. 2 દિવસ પહેલાં મેં વાવેતર કર્યું હતું શાકભાજીનું, અને પછી વરસાદ પડ્યો અને ઘરે મહેમાન આવ્યા હતા, તો પાછું જવું પડ્યું. હવે આ જે મારી પાછળ દેખાય છે એ બધા રોપા છે વૃક્ષોના, તો આજે વાવેતર કરશું હું ને પપ્પા. પપ્પા ત્યાં કૂતરાઓને રોટલો આપે છે. ખાડા ખોદવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, પછી એમાં રોપાઓનું વૃક્ષોનું વાવેતર કરશું. મિત્રો, આ
ઝાડના ખાડા અંદરથી ખાલી કરી અને પછી અંદર કાપ ભરી અને પછી ઝાડનું વાવેતર કરશું. તો બન્યા રહો આ બ્લોગમાં, આગળ હજી તમને બહુ મજા આવશે. નમઃ શિવાય. એ ઝાડવા વાવજો ભાઈ, ઝાડ દેવતા છે, ઝાડમાં જીવ છે.